Music. निराला फेस तेरा क्यूट सा है लुक से आना कभी वापस ना जाना आओ DJ Nabil edits. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે ગણેશ ચતુર્થી માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જુદા સ્ટેટસ બનાવતા શીખવાનો છો। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલાઇટમેન્ટ સર્વિસને ઓપન કરી લઈશું। એલાઇટમેન્ટ સર્વિસને ઓપન કરશું તમને એક કાર્તી ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલાઇટમેન્ટમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ્સ કહ્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે, પણ એની અંદર આપણે પાસવર્ડ રાખે છે। તો પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક કહીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। અને મિત્રો જે આપણે મટીરીયલ આપ્યું છે બધું તમને ડિસ્ક્રિપ્શનમાં તો જોવા મળી રહેશે, પણ એ મટીરીયલ તમારે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું। જો તમે ફરીથી યુટ્યુબની અંદર અપલોડ કરશો અને તમારા વિડિયો અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો મટીરીયલ ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું છે। પછી તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક પ્રોજેક્ટની લિંક આપે છે જે ફૂલ પ્રોજેક્ટ છે, તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। તો ફૂલ પ્રોજેક્ટને તમારે એલાઇટમેન્ટ સર્વિસની ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉન કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક વિડિયોની લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે તમારે શું કોણ છે આપણે સૌથી પહેલા જે ફૂલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લઈશું, તો કંઈક આ રીતે તમને ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળી રહેશે, બરોબર। તો અહીંયા તમારે શું કોણ છે સૌથી પહેલા આપણે જે ફોટો એડિટિંગ કરવાનું છે, તો ફોટો એડિટિંગ આપણે ફૂલ પ્રોજેક્ટમાં કરવો હોય તો એમાં પણ કરી શકો છો, પણ આપણે અલગથી એક ન્યૂ પ્રોજેક્ટમાં કરશું, એટલે કે એને PNG બનાવી અને ફરીથી એક્સપોર્ટ કરશું, કેમ કે આગળ તમને તો હું સમજાવી દઈશ કે કેમ આપણે એ રીતે કર્યું છે, બરાબર। તો હવે આપણે પ્લસ સાઇન પર ક્લિક કરશું, એ પેન્સિલ આઇકનમાં જઈશું અને આપણે ફૂલ સ્ક્રીન સ્ટેટસ બનાવવાનું છે, એટલે 1850 અને 40 નું સાઇઝ નાખી ક્રિએટ પ્રોજેક્ટ કરી દેવાનું છે। પછી આપણે નીચે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી દેવાનું છે। મિત્રો ફોલ્ડર અહીંયા તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરીયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। તો પછી તમારે શું કરવાનું છે મેં અહીંયા તમને કાલે બેકગ્રાઉન્ડ આપેલ છે તેને એડ કરવાનું છે, 3 ડોટની અંદર જવું છે અને 5 પર ક્લિક કરી અને ફૂલ સ્ક્રીન કરી દઈશું। પછી તમારે નીચે ઇફેક્ટ્સ જવું છે, એડ પર ક્લિક કરી અને તમારે બ્લર વાળા ઓપ્શનની અંદર આવી જવું છે અને ગ્યુસમ બ્લર વાળી ઇફેક્ટ છે અને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવું છે અને એનું સેટિંગ છે 0.600 કરી દેવું છે, બરાબર। પછી આપણે ફરીથી એડિટ પર ક્લિક કરવાનું છે અને હવે આપણે ફરીથી કલર અને લાઇટ વાળા ઓપ્શન જઈશું અને જે યુ શિફ્ટ વાળી ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું અને આનું સેટિંગ 0 હશે તો એને આપણે કરી દઈશું 175, એટલે કે કાલે આપણો બેકગ્રાઉન્ડ છે તે કલર ચેન્જ થઈ જશે। અહીંયા તમે જોઈ શકો છો બિફોર આફ્ટર બતાવી દઉં છું, આલે કલર હતો તો કંઈક આલે થઈ જશે। પછી તમારે શું કોણ છે સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા પેરાગ્રાફ છે 15 તો નોટ કરી લેજો ને વિડિયોને સ્કીપ કર્યા કર પૂરો જોઈ લેજો, એટલે આગળ પણ તમને 2 આંકડા મળી જ રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડિયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઇબ તો કરી શકો છો, તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો હવે આપણે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જઈશું અને આપણે જે ગણપતિ ભગવાનનો ફોટો છે એને લઈ લઈશું, મોટાસના ઓપ્શન જવાનું છે રોટેશન જઈ અને -90 ડિગ્રી રોટેટ કરી દઈશું। રોટેટ કર્યા પછી આ PNG છે ને તમે જો સોરી મિત્રો જે આપણો ફોટો છે ને તે કારતે તમારે સેટ કરી દેવાનું છે, સાઇઝ તમારે વધારે ઓછી જે કરવું એ તમે કરીને આ રીતે સેટ કરી લેવાનું છે। તો કંઈક કારતે આપણે અહીંયા સેટ કરી લઈએ। પછી તમારે શું કરવાનું છે ફોટા પર ક્લિક કરી બોર્ડર શેડો રસમાં જવાનું છે, તો જે આપણે શેડો રસમાં જઈ અને બટન ઓન કરી દઈશું અને શેડોની સાઇઝ 50 કરી દઈશું, પોઝિશન XY છે અને 0 કરી દેવાનું છે, બરાબર। અને જે કલર છે કલર આપણે અહીંથી કરી દઈશું પીળો, બરાબર, એટલે ફોટાની અંદર જોશો બેકગ્રાઉન્ડની અંદર કંઈક કારતે શેડો લાગી જશે, તો આજે તમારે કલર લગાવી દેવાનું છે। પછી તમે ફરીથી પ્લસ 9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને મેં તમને જે લાઇટવાળી PNG આપે છે એને એડ કરવાનું છે, મોટાસના ઓપ્શન જવાનું છે, તો જે આપણે સાઈઝ છે અને સાઈઝ સૌથી પહેલાં વધારી લઈશું, બરાબર। તો આ રીતે સાઈઝ વધારે પછી PNG છે
આપણે જે ગણપતિ ભગવાનનો ફોટો છે એની ઉપર કંઈક આ રીતે સેટ કરી ફોટા નીચે લાવી દેવું છે. નીચે લાવ્યા પછી ફોટા પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓફિસમાં જવું છે અને લાઇટમાં જઈએ અને આપણે લાઇનર ડોઝ કરી લઈશું કે કાંતે આપણો લાઇટ ઇફેક્ટ છે તે ફોટાની પાછળ લાગી જશે. પછી તમારે શું કરવાનું છે, હવે તમારે અહીંયા નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા શું જવું છે અને મેં તમને અહીંયા બીજો ગણપતિ ભગવાનનો ફોટા પછી તે ફોટાને એડ કરવો છે. મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન છે અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું અને પછી આ ફોટાને આપણે અહીંયા કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો બરાબર. તો આ રીતે સેટ કરી લેવાનું છે. આ ફોટો છે ને આપણે ઇરેઝ કરવાનો છે. તો ઇરેઝ કઈ રીતે કરવાનો છે વિડીયો તમે ત્યાંથી જોજો એટલે તમને ફોટો ઇરેઝ કરતા આવડી જશે. તો ફોટા પર ક્લિક કરશું, ઇફેક્ટમાં જશું, એડ પર ક્લિક કરવાનું છે અને માર્ક્સ એન્ડ કીવાળામાં જશું ને વાઇપ વાળી ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું બરાબર. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે શું કરવાનું છે, ઇફેક્ટના 3 ડોટ પર ક્લિક કરી ઇફેક્ટને છે 3 ડોટ પર ક્લિક કરી ડુપ્લિકેટ કરી દઈશું. ફરીથી આપણે 3 ડોટ પર ક્લિક કરી ડુપ્લિકેટ કરી લઈશું અને આ રીતે તમારે ટોટલ 4 લેયરો બનાવી દેવાની છે બરાબર. 4 લેયર ડુપ્લિકેટ થઈ જાય તમારે પહેલાનું લેયર પર ક્લિક કરવું છે. અહીંયા ફેધર છે એમાં આવી જશું અને ફેધરને કરી દઈશું 30, એંગલ છે ને અહીંયા 0 રહેવા દઈશું અને એન્ડોડક્સમાં આવી જશું ને એનેથી આપણે ઓછો કરી દઈશું એટલે આપણો ફોટો અહીંયા જોઈશું બાજુમાંથી એક સાઈડથી ઇરેઝ થઈ જશે. તો આરતી ઇરેઝ થઈ ગયું. તો આપણે બીજાનું ઇફેક્ટમાં આવીશું એને ફેધર છે એને 30 કરી દઈશું અને એંગલ છે ને આપણે અહીંથી કરી દઈશું 90 બરાબર. 90 કર્યા પછી એન્ડોડક્સમાં આવી જઈશું એને અહીંથી ઓછો કરશું એટલે આપણો ફોટો અહીંયા નીચેથી ઇરેઝ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો કંઈક આ રીતે. તો આ રીતે આપણો ફોટો ઇરેઝ થઈ ગયો છે. પછી તમારે શું કોણ છે, ત્રીજાની ઇફેક્ટમાં આવશું ને અહીંયા તમારે શું કોણ છે, ફેધરને 30 કરશું, આ રીતે 30 કરી લઈશું. એંગલ છે ને કરી દઈશું 130 અને જે એન્ડ છે એને આપણે અહીંથી ઓછો કરી દઈશું એટલે કંઈક આ રીતે આપણો ફોટો ઇરેઝ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો. પછી તમારે શું કોણ છે, ફરીથી નીચેની લેયરમાં આવી જવું છે ને એંગલ છે એને કરી દઈશું અહીંથી આપણે 180 અને ફેધરને કરી દઈશું 30 અને હવે એને ઓછો કરશું એટલે આપણો ફોટો ઉપરથી પણ ઇરેઝ થઈ જશે કંઈક આ રીતે. તો હજી એક આપણે લેયર ડુપ્લિકેટ કરવી પડશે. તો અહીંયાથી આપણે હજી એક લેયર છે એને ડુપ્લિકેટ કરી લઈએ અને જે નીચેવાળી લેયર છે એનો એંગલ છે આપણે અહીંથી કરી દઈશું 45 બરાબર અને પછી આપણે ઇરેઝ કરશું એટલે આપણો ફોટો અહીંયા ઇરેઝ થઈ જશે. તમે 45 નહીં કરો તો પણ ચાલશે, થઈ જશે કમ્પ્લીટ બરાબર. તો આ રીતે આપણો ફોટો છે તે કમ્પ્લીટ ઇરેઝ થઈ ગયો છે. હવે તમે સાઇઝ વધારે ઓછી કરી ફોટો જ્યાં તમારે સેટ કરવો ત્યાં તમે સેટ કરી શકો છો. તો હવે તમે ફોટા પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓફિસમાં જવું છે, લાઇટ કલર ડોઝવાળા ઓપ્શનમાં જવું છે, કોન્ટ્રાસ્ટવાળા ઓપ્શનમાં જવું છે ને અહીંયા તમારે શું કરવું છે, સોફ્ટ લાઇટ કરી દેવું છે બરાબર. તો સોફ્ટ લાઇટ કરશો એટલે કમ્પ્લીટ થઈ જશે અથવા તમે લ્યુમિનેસ પણ કરી શકો છો. લ્યુમિનેસ કરશો એટલે કંઈક આરતી થઈ જશે અને સોફ્ટ લાઇટમાં કંઈક આરતી દેખાશે. તો આપણે લ્યુમિનેસ જ કરી લઈએ બરાબર અને પછી આની ઓપેસિટી છે આપણે અહીંથી કરી દેવાનું છે 25 બરાબર. તો 25 કરી લઈશું કંઈક આરતી આપણો ફોટો થઈ જશે. આટલું કામ થઈ ગયું છે તો આપણો ફોટો એ કમ્પ્લીટ બની ગયો છે. તો સેવ હાઉસમાં ક્લિક કરી પીએનજી વાળા હાઉસમાં ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે તમારો પીએનજી ફોટો અહીંયા સેવ થઈ જશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેવાનું, ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો આ પીએનજી ફોટો છે ને હવે સેવ કરી લેવાનું છે ને પછી ક્લોઝ કરી દઈશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં તમને આપણે ગણપતિ ભગવાનનું એક પોસ્ટર બનાવ્યું છે. અંદર આપણે કલર ગ્રેડિંગ પ્રેસેટ યુઝ કરીશું બરાબર. જો આવી કલર ગ્રેડિંગ પ્રેસેટ તમારે જોઈતી હોય તો આ વિડીયોને 10 જણા લોકોને તમારા ગ્રુપમાં શેર કરવાનું છે ને મને વોટ્સઅપની અંદર મેસેજ કરશો, 10 લોકોને શેર કરી મને સ્ક્રીનશોટ મોકલશો, એનું કોઈ પણ પ્રૂફ તમે મને મોકલશો તો આની પ્રેસેટ હું તમને વોટ્સઅપમાં પર્સનલી આપી દઈશ. તો આ વિડીયોને છે તમારા ફ્રેન્ડને 10 લોકોને શેર કરવાનું છે ને લાઇક શેર સબસ્ક્રાઇબ કરેલું હોવું જોઈએ તો જ આ પ્રેસેટ છે તે મળશે. તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને 10 લોકોને શેર કરજો ને એમને પણ લાઇક શેર સબસ્ક્રાઇબ કરાવજો. તો આ પ્રેસેટ હું તમને એકદમ ફ્રી વોટ્સઅપની અંદર આપી દઈશ, એ પણ પર્સનલમાં બરાબર. તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ નંબર છે, મેસેજ કરવાનું ભૂલતા નહીં. અને આ મિત્રો ફક્ત મેસેજ કરજો અને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી અને પછી જ મેસેજ કરજો, એમના મેસેજ ના કરતા નહીંતર પ્રેસેટ નહીં મળે. તો હવે તમારે શું છે, આપણે ફોટો તો સેવ થઈ ગયો છે તો આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર. અહીંયા તમારે જે આપણે પ્રેસેટ છે ને એડ કરીને આ રીતે નીચે અહીંયા સેટ કરી દેવાનું છે. આની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દઈશું. પછી +9 પર ક્લિક કરી મીડિયા સુધી જશું ને આપણે જે મેં તમને ટેક્સ્ટ પિન જે આપેલ છે એને એડ કરવાનું છે અને ટેક્સ્ટ પિન જેને આપણે અહીંયા કંઈક આ રીતે તમે જુઓ જે આપણે અહીંયા તમારે સેટ કરી લેવાનું છે. આ રીતે સેટ કર્યા પછી આની પણ લેન્થ છે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે અને આ પિન જેને આપણે નીચે અહીંયા સેટ કરી દેવાનું છે. પછી તમારે શું છે, અહીંયા તમને જોજો એક બીટમાર્ક જોવા મળશે 2.12 સેકન્ડ બરાબર. તો ત્યાં આવી જવું છે ને આ બંને લેયર છે ને સિલેક્ટ કરી વચ્ચેથી તમારે આ રીતે કટ કરી દેવાનું છે. કટ કર્યા પછી તમારે શું છે, ઉપરવાળી જે 2 લેયર છે પીએનજી અને પોસ્ટર એને આપણે અહીંયા સેટ કરી લેવાનું છે બરાબર. તો આ રીતે નીચે લાવી દેવાનું છે.
અને જે આગળવાળી બે પીએનજી ને ફોટાવાળી ઇફેક્ટ છે, ઇફેક્ટ લેયર ઉપર ક્લિક કરવું છે, ઇફેક્ટ જવું છે, એડ ઉપર ક્લિક કરી કલર એન્ડ લાઇટ ઓપ્શન જવું છે ને એથી આપણે જોઈશું જે સેચ્યુરેશન વાઇબ્રેશન વાળી ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરવું છે અને સેચ્યુરેશન અહીંયાથી 0 -100 કરી આની ઇફેક્ટ કોપી કરી લઈશું અને આ જ ઇફેક્ટ આપણે પોસ્ટરની અંદર અપ્લાય કરી લેવાનું છે, એટલે કે કાલે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો થઈ જશે. તો આ બંનેની ઓપેસિટી છે અહીંયાથી તમારે કરી દેવાનું છે 15, બરાબર. તો પોસ્ટરની પણ ઓપેસિટી છે ને અહીંયાથી કરી દઈશું 15, એટલે કંઈ કાલે થઈ જશે. તો સ્ટાર્ટિંગમાં બ્લેક એન્ડ વ્હાઇટ થઈ ગયું છે ને પછી આપણે ફોટો કલરફુલ આવી જશે. હવે તમારે શું કોણ છે, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે 47, તો નોટે કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઇબ તો કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇક 1 સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કોણ છે, જે આપણો વિડીયો સ્ટાર્ટ થાય છે ત્યાં આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા સમજાવવાનું છે અને મેં તમને કાલે બ્લેક સ્ક્રીન વિડીયો આપ્યો છે તેને એડ કરવાનું છે. વિડીયો પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જવું છે ને 500 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે તમારે નીચે શું કોણ છે, ઇફેક્ટ જવું છે, એડ પર ક્લિક કરી અહીંથી તમારે કલર એન્ડ લાઇટ વાળા સમજાવવાનું છે ને વોટ કલરવાળી ઇફેક્ટ છે એને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું, બરાબર. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આનું શું કરવું છે, આનું સેટિંગ જોઈશું. આ બ્લેક લાઇન છે ને ઉપર 2 વાર ક્લિક કરવાનું છે એટલે જે વચ્ચે આવી જશે અને ટીનવાળા ઓપ્શનમાં જઈ એને પણ ડબલ ક્લિક કરશું એટલે વચ્ચે આવી જશે ને આપણો વિડીયો છે બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જશે. પછી વિડીયો પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસમાં જવું છે, લાઇટ ઓફ છે અને આપણે લાઇનર ડોઝ કરી લઈશું એટલે કંઈક કારણે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. હવે તમે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે, વિડીયો પર ક્લિક કરી એરો પર ક્લિક કરી વધારાની લાઇન છે એથી કટ કરી દેવું છે. પછી આપણે જે બીટમાર્ક આપશો તમને રેક્ટેંગલ વાળી એક લેયર જોવા મળશે, તો એનો આપણે બંધ છે તો એને ચાલુ કરી લેવાનું છે એટલે તમારે સિમ્પલ વાળી ઇફેક્ટ છે વિડીયો અંદર એ પણ લાગી જશે. સિમ્પલ વાળી ઇફેક્ટ લાગી જાય એટલે તમારે શું કોણ છે, અહીંયા તમે જો મેં તમને ઇફેક્ટ ગ્રુપ આપ્યો છે તો ગ્રુપ પર ક્લિક કરવું છે, થ્રી ડોટની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરી લો છે, ગ્રુપ અહીંયા અનગ્રુપ થઈ જશે અને આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટ લગાવી છે બધી ઇફેક્ટો અહીંયા લાગી જશે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો આ જે આ મોટી ઇફેક્ટ છે ને સૌથી ઉપર સેટ કરી લેવાનું છે એટલે બધી લેયરની ઉપર અપ્લાય થઈ જાય. તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર. તો વિડીયોને થોડુંક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે, તો ડેમો જોઈ લો. लाखों में एक है તો આ રીતે જોરદાર સ્ટેટસ બની ગયું છે. તો હવે તમારે સેવડસ પર ક્લિક કરી અહીંથી તમે આરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દેજો, ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.